હેલો ફ્રેન્ડ્સ, મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફૂલેલી પોચી રૂ જેવી પૂરીઓ। જેના માટે મેં એક બાઉલમાં લોટ લીધો છે। રોટલીનો છે આ લોટ। એમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરશું। એક બાઉલ આપણે તેલ ઉમેરીશું અને લોટ સાથે મોણ દઈ અને લોટ તૈયાર કરી લેશું। બે હથેળીના મદદથી આપણે લોટને એવી રીતના મોણ દઈ દઈશું। આ પૂરી આપણે ઘરમાં મહેમાન આવે ત્યારે જનરલી બનતી જ હોય છે। હવે આપણે થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું। આ લોટને આપણે થોડોક એવો કડક બાંધવાનો છે, જે રોટલીનો બાંધીએ એવો નથી બાંધવાનો। જેવો કડક બાંધીએ તો આપણી પૂરી પોચી અને ફૂલેલી સરસ બને છે। એટલા માટે આપણે લોટને બાંધવામાં ખાસ ધ્યાન રાખીશું, જેથી કરીને આપણી પૂરીઓ સારી બને। આ પૂરીઓને આપણે બટેકાના શાકમાં પણ ખાઈ શકીએ છીએ, જે બટેકાના શાક સાથે પૂરીઓ બહુ સારી લાગે છે અને ટેસ્ટી લાગે છે। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટને 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી કરીને ગળીને સારો લોટ થઈ જાય। હવે આપણે એક બાઉલમાં તેલ મેકીશું, જે ધીમા તાપ ઉપર થવા દેવાનું છે। ત્યાં સુધી આપણે લોટ જોઈ લઈશું। 5 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ ગળીને તૈયાર થઈ ગયો છે। એક ચમચી તેલ ઉમેરી આપણે લોટને વણવી લઈશું। લોટને 2 થી 3 મિનિટ મસળવાનું રહેશે, જેથી કરીને આપણો લોટ સારો બને અને પૂરી પણ વણવામાં સારું પડે। એટલા માટે આપણે લોટને બરાબર વણવાનો રહેશે। આપણો લોટ કૂણવાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે 2 લોટના ભાગ પાડી લઈશું। પાટલી ઉપર આપણે એક ભાગ લઈ લાંબો રોલ કરી લઈશું। એવી રીતે હાથના મદદથી લાંબો રોલ કરી લેવાનો ને પછી આપણે એના નાના લુવા કરીશું। લુવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। 2 હાથની હથેળી વડે એક લુવો લઈ અને ગોળ લુવો કરી લેશું પ્રેશરથી। 2 હથેળીનો પ્રેશર કરવાનો એટલે આપણો લુવો સરસ ગોળ અને મસ્ત બનશે। આપણા લુવા બનીને તૈયાર થઈ ગયા છે। હવે પાટલીમાં આપણે થોડો લોટ ઉપર કોરો લોટ ઉમેરી અને પૂરી વણી લઈશું। આવી રીતે ફેરવતા જઈશું અને વણતા જઈશું। પૂરી આપણે બહુ પતલી નથી બનાવવાની, આપણે સેજ એવી જાડી રાખવાની છે, જેથી કરીને આપણી પૂરી ફૂલીને દડા દેવી થાય। પતલી છે તો પૂરી બરાબર ફૂલશે નહીં, એટલા માટે આપણે બહુ પતલી નથી બનાવવાની અને મીડિયમ રાખવાની છે। એવી જ રીતે આપણે બીજો લુવો લઈ કોરો લોટ ભભરાવી અને બીજી પૂરી પણ વણી લઈશું। આવી રીતે ફેરવતા જાવીને વણતા જાવી એટલે આપણી પૂરી બરાબર ગોળ થશે અને જાડી પણ નહીં રહે અને બહુ પતલી પણ નહીં રહે। અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણી પૂરી બહુ પતલી થઈ જવી ન જોઈએ। રોટલી જેવી પતલી થશે તો પૂરી ફૂલશે નહીં અને સવળ થશે। હવે આપણું તેલ અહીંયા આવી ગયું છે। આપણે થોડોક લોટ ઉમેરી અને ચેક કરી લેવી। જો લોટ તળાઈને ઉપર આવી ગયો છે એટલે આપણું તેલ બરાબર આવી ગયું છે। હવે આપણે એક પૂરી ઉમેરી અને તેલમાં ઉમેરશું અને આવી રીતના ચમચાના મદદથી દબાવીને ફૂલાવી લઈશું। થોડુંક ચમચાનું પ્રેશર કરવાનું એટલે પૂરી ફૂલીને દડા જેવી થશે। અને અહીંયા આપણે ગેસ ધીમો કરવાનો છે, જેથી ફૂલ ગેસ હશે તો આપણી પૂરી જલ્દી બળી જશે અને અંદર કાચી રહી જશે। એટલે આપણે ગેસ ધીમો રાખવાનો છે। જો કેટલી સરસ ફૂલીને તૈયાર થઈ છે।
જો આપણી પૂરી સરસ ડિઝાઇન પણ સારી પડી છે અને આછા ગુલાબી રંગની તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જારાના મદદથી પૂરી લઈ લઈશું. એવી જ રીતે આપણે બીજી પૂરી પણ તળી લઈશું. જે શીખે છે એ લોકોને એક એક જ પૂરી તળવાની છે. 2-3 પૂરી એકહારે તળશો તો તમને નહીં ફાવે અને પૂરીઓ દાજી જશે અને ફૂલશે નહીં. એટલે તમારે જે શીખે છે એ લોકોને એક એક પૂરી તળવાની છે અને જેને આવડે છે એ 2-3 એક હાથે તળી શકે. એટલે આપણે જે શીખે છે ને આવી રીતે એક એક જ પૂરી તળવાની છે. એવી રીતે આપણે ત્રીજી પૂરી પણ તળી લઈશું. પ્રેશર કરીએ એટલે પૂરી આપોઆપ ફૂલીને દડા જેવી થઈ જાય. ચમચાના મદદથી પ્રેશર કરવાનું. આપણી પૂરી મસ્ત તળાઈ અને સરસ ફૂલીને દડા જેવી થઈ છે બધી પૂરીઓ. મારા આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ પૂરી બનાવવાની ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમારી આ પૂરીઓ કેવી બની છે. આ પૂરીને કેરીના રસ સાથે, મઠ્ઠા સાથે, ફ્રૂટ સલાડ સાથે પણ લઈ શકાય. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો.